લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના નવા મેયર તરીકે ગીતાબેન મકવાણા અને ડેપ્યુટી મેયર પદે આદિત્ય પટેલની વરણી કરવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી યોજાયા બાદ પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો હતો। લગભગ પરિણામોમાં એક મહિના બાદ વડોદરાના પ્રથમ નાગરિક એવા મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ સહિતના પદો ઉપર કોની નિમણૂક થાય છે તેને લઈને ચર્ચા હતી, જે ઇંતજારી આજે પૂર્ણ થઈ છે। આજે ગુરુવારના રોજ નવી ટર્મની સર્વપ્રથમ સામાન્ય સભા મળી હતી। વડોદરા મહાનગરપાલિકાના સભા હોલમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં શરૂ થયેલ આ મહત્વપૂર્ણ સભામાં વડોદરા મહાનગરપાલિકાના તમામ ઉચ્ચ પદો માટે નવી વરણીઓ કરવામાં આવી છે, જે સાથે જ વડોદરાની નવી ટીમ તૈયાર થઈ ગઈ છે। વડોદરાના પ્રથમ નાગરિક એવા મેયર પદની કમાન ગીતાબેન મકવાણાને સોંપવામાં આવી છે। આજની સામાન્ય સભાની શરૂઆતમાં નિયમ અનુસાર મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં મેયર પદની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં ગીતાબેન મકવાણા વડોદરાના નવા મેયર તરીકે ચૂંટાયા હતા। તેમણે પોતાનું સ્થાન ગ્રહણ કરી પદભાર સંભાળ્યો હતો અને આગળની કાર્યવાહી સંભાળી અને ડેપ્યુટી મેયર તરીકે આદિત્ય પટેલની વરણી પ્રક્રિયા પૂર્ણ કરાવી હતી। આ સાથે શાસક પક્ષના નેતા તરીકે શ્વેતાબેન માછી અને દંડક તરીકે વિજયભાઈ ચૌહાણના નામો સત્તાવાર રીતે જાહેર કરાયા હતા। મુખ્ય હોદ્દાઓની વરણી કાર્ય પૂર્ણ થયા બાદ નવા ચૂંટાયેલા મેયર દ્વારા મહાનગરપાલિકાની સૌથી મહત્વની ગણાતી સ્થાયી સમિતિની પ્રથમ બેઠકમાં વર્ષાબેન વ્યાસની સ્થાયી સમિતિના નવા અધ્યક્ષ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે। આ સાથે વડોદરા મહાનગરપાલિકાના નવા બોર્ડની રચના સંપૂર્ણ રીતે થઈ ગઈ છે। હવે આ નવી ટર્મ શહેરમાં વિકાસ માટે કાર્યરત થઈ છે। આગામી દિવસોમાં ચોમાસું પણ છે અને વિશ્વામિત્રી શહેરની વચ્ચેથી પ્રસાર થાય છે। શહેરના અત્યાર સુધીના શાસકોએ તેની તરફ દુર્લક્ષ કર્યું છે, ત્યારે નવા શાસકો કેવી કાર્યવાહી કરશે અને શહેરને પૂર કે ઇતર સમસ્યાઓથી સુરક્ષિત રાખશે તે તો હવે સમય જ જણાવશે। આજે પાલિકાના પદાધિકારીઓની નિમણૂકને લઈને ઉપસ્થિતોએ તમામ નવા નિમણૂક પામેલ પદાધિકારીઓને અભિનંદન, શુભેચ્છાઓ પાઠવી હતી। વડોદરા મહાનગરપાલિકાના 2.5 વર્ષ માટે જે પ્રદેશ મોવડી મંડળ દ્વારા નામોની જાહેરાત કરવામાં આવી છે, મેન્ડેટ પ્રમાણે મેયરશ્રી તરીકે શ્રીમતી ગીતાબેન મકવાણાનું નામ જાહેર થયું છે। ડેપ્યુટી મેયર તરીકે શ્રી આદિત્યભાઈ પટેલનું નામ જાહેર થયું છે। ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી તરીકે શ્રીમતી વર્ષાબેન વ્યાસનું નામ જાહેર થયું છે। નેતા પક્ષ તરીકે શ્રીમતી શ્વેતાબેન માછીનું નામ જાહેર થયું છે અને દંડકશ્રી તરીકે શ્રી વિજયભાઈ ચૌહાણ, આવી રીતે 5 હોદ્દેદારોના નામોની જાહેરાત થઈ છે। એ જ પ્રમાણે 12 સ્ટેન્ડિંગ સભ્યોની પણ જાહેરાત થઈ છે અને સૌ આ હોદ્દેદારોશ્રીઓને હું આપના માધ્યમથી આવનારા સમય માટે ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું।